નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. સમાચારની શરૂઆત કરીએ. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈ અને ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે કામકાજ સમિતિની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, વિરોધ પક્ષના દંડક અને ઉપનેતા શૈલેષ પરમાર સહિતના નેતા તેમાં જોડાયા હતા. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આવનાર બજેટ ગુજરાતના વિકાસ માટેનું બજેટ હશે. તેમજ આજની બેઠક અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પાડોશી રાજ્યમાં ગેસનો બાટલો સસ્તો મળે છે તો ગુજરાતમાં પણ તે સસ્તો મળી શકે છે અને આ સાથે જ શિક્ષણ, બેરોજગારી અને ખેડૂતોને લગતા મુદ્દા પર વધુ સમય ચર્ચા કરવામાં આવે તેવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. કામકાજ સલાહકાર સમિતિની મીટિંગ નક્કી થઈ મળી અને બધાએ સર્વસંમતિએ દરેક આમ તો શનિવારે આપણે બેઠકો રાખી હતી, પરંતુ એ ત્રણેય બેઠકો રદ કરી અને એ જે બેઠકોનું કામકાજ હતું એ બીજા દિવસે ડબલ બેઠક આપણે કરી છે. કુલ 4 દિવસ ડબલ બેઠક રહેશે અને સાથે સાથે આવતા સમયની અંદર રામ મંદિર વિશેનો અભિનંદન પ્રસ્તાવ પણ બધાએ સર્વસંમતિથી મૂકવાનું નક્કી કર્યું છે અને ઉત્તરોત્તર બજેટ દર વર્ષે વધતું રહ્યું છે અને આપણે આશા રાખીએ કે આ વર્ષે પણ ખૂબ સારું બજેટ ગુજરાત માટે આવવાનું છે. આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબે આ તમામ બાબતોમાં સંમતિ આપી છે અને 16મી તારીખે સવારે 8:30 એટલે કે શનિવારે 8:30થી વિધાનસભા ચાલુ થાય એનો પણ પ્રસ્તાવ સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો છે. ચારે બાજુ નકલીનું રાજ છે. આજે ગુજરાતમાં યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. ક્યાંક સિરપના નામે કાંડ થાય છે, ક્યાંક લઠ્ઠાકાંડ થાય છે. ચારે તરફ ડ્રગ્સ બેફામ રીતે વેચાઈ રહ્યું છે, લેવાઈ રહ્યું છે. ઉડતા ગુજરાત બનવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. આ તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા થાય, એના માટે પૂરતા મોકળાશથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની વાત રજૂ કરી શકે એટલા માટે પૂરતો સમય ચર્ચા માટે આપવામાં આવે એવી વિનંતી કરી છે, માગણી કરી છે. કદાચ પ્રો રેટા મુજબ બહુમતીના જોરે વિપક્ષને ચર્ચામાં ઓછો સમય આપવાની જે વાત છે એના બદલે વિપક્ષને પણ પૂરતો સમય ફળવાય એવી અમે અધ્યક્ષશ્રીને વિનંતી પણ કરી છે. ગાંધીનગરમાં ટેકાના ભાવ નક્કી કરી અને કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવા માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ કૃષિ પાકના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તલ, મગફળી અને કપાસ સહિત વિવિધ પાકોના ભાવની ભલામણ કેન્દ્રને સર્વાનુમતે કરવામાં આવી હતી. 2024-25ની ખરીફ ટેકાના ભાવો માટેની જે દરખાસ્ત કરવાની છે એ આ પ્રમાણે કરી છે. ડાંગરના 1 ક્વિન્ટલના 2800 રૂપિયા, બાજરીના 3350 રૂપિયા, જુવારના 5500 રૂપિયા, મકાઈના 4500 રૂપિયા, તુવેરના 9000 રૂપિયા, મગના 9500 રૂપિયા, અડદના 9250 રૂપિયા, મગફળીના 8000 રૂપિયા, તલના 11500 રૂપિયા અને કપાસ લંબતારી એના 10000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. જે જાહેર છે એ પ્રમાણે ભારત સરકારશ્રીની PM આશા યોજના અંતર્ગત રાજ્ય સરકારશ્રીએ આગોતરું આયોજન કર્યું હતું અને આયોજન અન્વયે હવે એની નોંધણી આગામી ફેબ્રુઆરીની 5મી તારીખથી 29/2 સુધી કરવામાં આવી રહી છે. તો સર્વ ખેડૂત મિત્રો જેઓ પોતાની પ્રોડક્શન થઈ ગયું હોય એ ખાસ કરીને નોંધણી કરાવે ઓનલાઈન. ઈ સમૃદ્ધિ પોર્ટલ જે નાફેડનું છે એના ઉપર નોંધણી કરવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ કેન્દ્રો દ્વારા સુંદર રીતે ખરીદી થાય, પારદર્શક રીતે ખરીદાય એ માટે રાજ્ય સરકારશ્રીએ પૂરું આયોજન કર્યું છે. ગાંધીનગરમાં મહેન્દ્ર પટેલ નામના RTI એક્ટિવિસ્ટ દ્વારા શાળાની માહિતી મેળવવામાં આવી હતી. માહિતી મેળવી અને બ્લેકમેલ કરી અને લાખો રૂપિયા પડાવ્યા હતા, જેને લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યારે RTI એક્ટના ગેરકાયદેસર ઉપયોગ સામે મુખ્યમંત્રી કડક કાર્યવાહી કરવા સૂચન પણ કર્યા હતા. RTIના માધ્યમથી લોકોને માહિતી મળતી હોય છે, પણ તેના નામે હાડડીઓ ચલાતી હોય છે અને તે તો બંધ થવી જ જોઈએ અને તમે
અને તેની સાથે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આ વાત સાથે સંમતિ દર્શાવી હતી. સરકાર કોઈ પણ વિષય જેમ આપણી આરટીએ એક્ટિવિસ્ટ બ્લેકમેલિંગ દ્વારા પૈસા બનાવવાનો અને જે પ્રકારનો કરતો તો સરકારના ધ્યાનમાં આવતા તરત જ એ નહીં પરંતુ બીજા વિભાગમાં પણ આવું હોય તો કરવા માટેની તૈયારી બતાવી. એવી જ રીતે આ બાબતની અંદર એક આ કૂવો ખોદવામાં 3 જણા મરી જતા આ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી ચાલતી હશે અને ધ્યાનમાં પણ આવશે અથવા તો ધ્યાનમાં નહીં આવી હોય અને સોશિયલ મીડિયા મારફતે પણ આવશે, આપના સમાચાર મારફતે પણ આવશે, સરકાર બિલકુલ આમાં ચલવી લેશે નહીં અને સખ્ત હાથે તરત જ જાતે સુઓ મોટો કરીને ફરિયાદ નોંધશે. 1 ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્યનું વર્ષ 2024 અને 25નું બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ 2 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટ આવનારા 25 વર્ષના વિકાસનો રોડમેપ હશે. જ્યારે આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારમાં વૃદ્ધિ સાથેના બજેટ રજૂ થતા રહ્યા છે. 2024 અને 25માં ગુજરાતને આગળ લઈ જતું બજેટ રજૂ કરવામાં આવશે. તેમજ આ સાથે કામકાજ અને સલાહકાર સમિતિમાં નક્કી કરવામાં આવ્યું છે કે રામ મંદિર બન્યું તેને લઈ અને 5 ફેબ્રુઆરીએ અભિનંદન પ્રસ્તાવ પણ લાવવામાં આવશે, જેને સર્વાનુમતે લાવવામાં આવશે. 2024-25 અને ગુજરાતને આગે લઈ જતું બજેટ આવતીકાલે 1 તારીખથી પ્રસ્તુત થવાનું છે. 1 તારીખે રાજ્યપાલ શ્રીનો આભાર પ્રસ્તાવ એટલે ગત વર્ષે સરકારે કરેલી કામગીરી અને એનો ગઈ વખતનું આખું જે વિકાસની જે પથરેખા હતી એ દર્શાવવામાં આવશે. 2 તારીખે આદરણીય કનુભાઈ દેસાઈ નાણામંત્રી શ્રી 2024-25 માટે ગુજરાતનું વિઝન, ગુજરાતનું જ વિઝન નહીં પરંતુ આગલા 25 વર્ષનો પણ રોડ મેપ આ બજેટ દ્વારા એક દિશા અને દ્રષ્ટિ ગુજરાત કયા સંજોગો બની જઈ રહ્યું છે, કેવા પ્રકારના આગામી સમયમાં 25 વર્ષ સુધીનો રોડ મેપ સાથેનું આવતા વર્ષનું બજેટ રજૂ થશે. વર્ષ 2024 અને 25નું કેન્દ્રનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે બજેટને લઈ અને રાજકોટની મહિલાઓ પણ સરકાર પાસે ઘણી બધી આશા અને અપેક્ષા રાખી રહી છે. મંતવ્ય ન્યૂઝ સાથે રાજકોટની મહિલાઓએ શું કીધું, આવો તે સાંભળીએ. વર્ષ 24-25નું કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, ત્યારે મહિલાઓનું શું અપેક્ષા છે આપણે જાણવાની કોશિશ કરશું. આપણી સાથે રાજકોટની મહિલાઓ છે, એમની સાથે જ વાત કરશું. તેમની આશા અપેક્ષા કઈ પ્રકારની છે? શું નામ છે આપનું? જલ્પા દત્તાણી. શું કહેશો, કઈ પ્રકારની અપેક્ષા આપ રાખો છો જ્યારે કેન્દ્રનું બજેટ રજૂ થવાનું છે ત્યારે? આપણે દેશનું અર્થતંત્ર ખૂબ મોટી મહામારીમાંથી લડી અને આજે બહાર આવી રહ્યું છે અને ખૂબ અગ્રેસર છે, તો ત્યારે આપણે આશા રાખી શકીએ કે એક નાણામંત્રી પણ આપણા મહિલા જ છે. તો મહિલા તરીકે હું ગૌરવ અનુભવું છું અને આશા પણ રાખું છું કે જેમ રામ ભગવાન 500 વર્ષ પછી એના અયોધ્યામાં બિરાજી રહ્યા છે, ત્યારે અમને મહિલાઓને પણ થોડી વધારે તક મળી શકે એમ છે. તો હું વધારે આશા રાખું છું એક મહિલા તરીકે. આજની છોકરીઓને એજ્યુકેશન વિશે ઘણા બેનિફિટ્સ મળે જ છે, પરંતુ તેમાં હજુ જાગૃતતા આવે, સબસિડી છે, સ્કોલરશિપ છે, એમાં એમને વધારો મળે તો એમને એજ્યુકેશન પ્રત્યેની જાગૃતતા વધારે આવે એનામાં અને એ લોકોને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે. મધ્યમ વર્ગની મહિલાઓને જેને ઘર ચલાવવા માટે એક લિમિટેડ બજેટ હોય છે, એમાં એ લોકોને જીએસટીમાં કોઈ બેનિફિટ મળે. ખાદ્ય પદાર્થો જેમ કે દૂધ છે, ખાંડ છે, તેલ હોય છે, તો એ ગેસનું બિલ જે આજકાલ ડે બાય ડે ઇન્ક્રીઝ થતું હોય છે, તો એ બધી વસ્તુમાં જો એક બેનિફિટ મળે તો ઘર એક લિમિટેડ બજેટમાં એ લોકો પૂરું કરી શકે. અત્યારે બધી લેડીઝો ને ઘર એક હોમ લોન આપણે મળે છે, તો એમાં ઘણો સારો એવો બેનિફિટ મળે છે અને હજુ અમે લોકો અપેક્ષા રાખીએ છીએ કે હજુ અમને લોકોને વધારે સારો એવો બેનિફિટ મળે. તમામ જગ્યાએ ટેક્સમાં અમને મળે જ છે બેનિફિટ અને હજુ અમે અપેક્ષા રાખીએ છીએ કે હજુ વધારે સારું વધુ અમને વધારે ટેક્સમાં વધારે પડતું બેનિફિટ મળે એવી અપેક્ષા રાખીએ છીએ. એઆઈ આવી ગયું છે, એના લીધે ઘણું બધું સાઈડ ઇફેક્ટ થાય છે કે ઘણા કિસ્સાઓ એવા બને છે, તો એને ધ્યાનમાં લઈને તમે એવું બજેટ પાસ કરો કે જે આપણને સુરક્ષામાં વધારે ધ્યાન દે, બીજો ગેરઉપયોગ એનો ઓછો થઈ શકે. ગર્લ્સની કે હજી સુરક્ષા તો ગવર્મેન્ટે ઘણી બધી કરી છે, પણ વધારે હજી સુરક્ષાની જરૂર છે, જે એના પગલાં લેશો. એક બિઝનેસ વુમન મહિલા છું, જેમ કે બધા મહિલાઓને આગળ
વર્કિંગ કરી શકે વુમન મહિલાઓ માટે, જેમ કે વિશ્વકર્મા યોજના છે એ સારી જ છે, બરોબર. આવી રીતે પ્રયત્ન કરતા રહે સરકાર અમારા માટે તો સારું છે. ચોક્કસથી કહી શકાય કે મહિલાઓની ખૂબ જ જે અપેક્ષા અત્યારે દેખાઈ રહી છે. બીજી પણ મહિલાઓ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, કઈ પ્રકારની અપેક્ષા આપ રાખો છો, ખાસ જ્યારે કેન્દ્રીય બજેટ જ્યારે રજૂ થઈ રહ્યું છે ત્યારે? એટલે ગૃહિણીઓ માટે અત્યારે જે ટેક્સમાં જે છે હોમ લોન ને આપણે લઈએ છીએ, જે ટેક્સનો વધારો છે તો દરેકને પોતાનું ઘર મળી શકે અને ગૃહિણીઓને સંતોષ થાય, ટેક્સમાં ઓછું કરે એ રીતે કરે તો વધારે સારું. સરકાર ચોક્કસથી ટેક્સને લઈને મહિલાઓ અત્યારે પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ટેક્સ ખાસ તો ઘટાડવો જોઈએ મહિલાઓ માટે, અને આ ટેક્સમાં છૂટછાટ પણ મળવી જોઈએ. આ પ્રકારની પ્રતિક્રિયા મહિલાઓ તરફથી હાલ રાજકોટથી મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલ સંસ્થા પર એક ઘટના બનવા પામી છે, જેની અંદર નળ સરોવર પક્ષી અભયારણ્ય એ વિદેશ પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. આ પક્ષી અભયારણ્યને નિહાળવા માટે હજારો પ્રવાસી આવતા હોય છે. ત્યારે આગામી 3 અને 4 ફેબ્રુઆરીના દિવસે પક્ષીઓને ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી 3 અને 4 ફેબ્રુઆરીના રોજ આ પ્રવાસ સ્થળ પર્યટક માટે બંધ રહેશે. ગણતરી રાખેલ હોય તારીખ 3/2/2024 તેમજ તારીખ 4/2/2024ના રોજ નળ સરોવર પક્ષી અભયારણ્ય બંધ રહેશે. આ અનુસંધાને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રી ગાંધીનગર દ્વારા તારીખ 24/1/2024ના રોજ જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલી. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રવાસ માટે પોરબંદર લઈ જવામાં આવ્યા હતા. પ્રવાસ દરમિયાન શાળાના બાળકો માધવપુર દરિયાના ઉછળતા મોજા નજીક જોખમી સ્નાન કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. ત્યારે સદનસીબે હરણી બોટ દુર્ઘટનાનું પુનરાવર્તન થતા અટક્યું છે. તલાવ બોટ દુર્ઘટનાએ ગુજરાતને કંપાવી દીધું છે. ત્યારે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. પાદરાની સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પોરબંદર પ્રવાસ કરવા ગયા. આ પ્રવાસ દરમિયાન હરની દુર્ઘટના જેવી જ મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે. ને આપણી સાથે આ બાબતે વાત કરવા જિલ્લા શિક્ષણ અધિકારી છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહો છો, હરની તલાવ બોટ દુર્ઘટના જેવો જ બનાવ બનતા નસીબ જોગ અટકી ગયો છે. આવી શાળાને શું પરમિશન આપવામાં આવી હતી ખરી? શાળાને અત્રેથી 25 તારીખના રોજ પ્રવાસ કરવા માટે પરમિશન આપવામાં આવેલ છે. એ ઉપરાંત શાળાએ જે પ્રવાસ કરવાનો છે એમાં પ્રવાસ સંપૂર્ણ રીતે સલામત થાય, એ ઉપરાંત બાળકોની સંપૂર્ણ સલામતી જળવાય, એ સ્થળોની યોગ્ય ચકાસણી થાય, તેમજ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવા માટે પણ શાળાને એમાં સૂચન છે. એ ઉપરાંત શાળાઓને વધારે ઊંચાઈવાળા સ્થળોએ, પાણીવાળા સ્થળોએ, ઊંડાણવાળા સ્થળોએ, એ ઉપરાંત જોખમી સ્થળોએ પ્રવાસમાં ન કરવાની શરતે મંજૂરી આપવામાં આવેલ છે. આ જે વિડીયો વાયરલ થયો છે એ આપને લાગે છે કે પ્રવાસ જોખમી કહેવાય? આવા શિક્ષકોને શું પગલાં લેશો? જવાબદાર શિક્ષકો સામે 100% કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રવાસ તમારી દ્રષ્ટિએ જોખમી છે ખરો? દેખાઈ રહ્યો છે પ્રવાસ એની ગંભીરતાની અત્યારે નોંધ લેવામાં આવે છે અને તેમની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. એટલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ કબૂલ્યું છે કે પ્રવાસ જોખમી હતો અને આમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. મહત્વની બાબત શું છે કે શિક્ષાત્મક પગલાં એટલે ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેવા પગલાં લેવાય તેવી પણ નગરમાં ચર્ચા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા ઉમર અને પટેલ તેમજ 12 વર્ષની નાની વયે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ કરવાનો રેકોર્ડ નોંધ્યો છે. બિઝનેસમેન ડોક્ટર ફારૂક પટેલનો પુત્ર માઉન્ટ એવરેસ્ટ ચડ્યો હતો. વર્ષ 2023ના ઉનાળુ વેકેશન દરમિયાન ઉમર અને તેની માતા આયુષા પટેલ સાથે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર સર કર્યો હતો, જેની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડથી લઈ અને તેની ઉંમરને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. 12 વર્ષ અને 2 મહિનાની ઉંમરમાં એવરેસ્ટ બેઝ કેમ્પનું અચીવ કર્યું છે અને તે માટે મારા પપ્પા, મારા મમ્મી અને મારી સાથે જે ગાઈડ હતા તેમને મને બહુ મોટિવેશન આપ્યું. વેકેશન પ્લાનમાં એક એડવેન્ચર કરવું મારી માટે બી ફર્સ્ટ ટાઈમ હતું. મેં પહેલાંથી ફ્રસ્ટ્રેટેડ હતો કે મેં મારું સમર વેકેશન
એક પથ્થર પાસે કેમ જાઉં? તો પછી મારા પપ્પા, મારા મમ્મી, ગાઈડ, શેરપા બધાએ મને સમજાવ્યું. એની પછી આ અનએક્સપેક્ટેડલી મને IBR મળ્યો અને આ બેઝ કેમ્પની હાઇટ હતી 5364, જે કે મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે મેં મારી લાઈફમાં યા તો 12 યર્સની એજમાં આટલી હાઇટ પર પહોંચી શકીશ. બારડોલીમાં એક ગામડાની પ્રાથમિક શાળાની હાલત દયનીય બની ગઈ છે, જેમાં ઓરડાઓ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. તેની સાથે જ વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે બેસી અને ભણવા માટે આ ભૂલકાઓ મજબૂર બન્યા છે. જોઈએ સમગ્ર વિગત આ ખાસ અહેવાલમાં. એક તરફ સરકાર સ્માર્ટ શાળાઓ બનાવી રહી છે, તો ક્યાંક વાલા દલાવાની નીતિ અને તંત્રની લાલિયાવાડીને પરિણામે બારડોલી તાલુકાના રાયમ ગામે હળપતિવાસમાં આવેલ રાયમ હળપતિ પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત બની ચૂકી છે. પરિણામે શાળામાં 1 થી 5 ધોરણના 45 વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં બેસી અને ખુલ્લા આકાશ નીચે પાયાનું શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. જર્જરિત શાળા અંગે શિક્ષિકા દ્વારા વર્ષ 2016ની રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તેમને ધ્યાન આપવામાં નથી આવતું. એ શાળા આખી જર્જરિત થઈ ગઈ છે અને અમે અનેકવાર રજૂઆત કરી છે TDOને, DDOને, શિક્ષણ અધિકારીને, તો પણ કોઈક પગલાં લેવામાં આવેલ નથી. અને હાલમાં એકદમ જર્જરિત છે અને આદિવાસીના છોકરાઓ જ ભણે છે આની અંદર. અને બીજું કે કોઈક કારણોસર કંઈક દુર્ઘટના ઘટે તો એની જવાબદારી કોણ? આ શાળામાં મોટા ભાગના આદિવાસી બાળકો અભ્યાસ કરે છે, ત્યારે શાળાના ઓરડાની દિવાલો પર તિરાડો પડી ગઈ છે. બારી દરવાજા પણ જર્જરિત હાલતમાં બની ચૂક્યા છે. તો શૌચાલયના કોઈ ઠેકાણા જ નથી અને શાળામાં 3 ઓરડા હતા, જે પૈકી એક ઓરડો જર્જરિત બનતા વર્ષ 2017માં તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યાર પછી કોઈ પણ સમારકામ કે નવા ઓરડા બનાવવામાં નથી આવ્યા, જેથી અવારનવાર સાપ અને વીછુ જેવા ઝેરી પ્રાણીઓ નજરે પડતા શિક્ષકો પણ ચિંતિત બની ચૂક્યા છે. બારડોલી રાયમ પ્રાથમિક શાળાની જર્જરિત મકાનની દરખાસ્ત અમને મળેલ છે, જે દરખાસ્ત ઉપરી કચેરીએ અમોએ મોકલાવેલ છે. ઉપરી કચેરીથી જે કોઈ માર્ગદર્શન કે જાણકારી આવશે એ મુજબ અમે કાર્યવાહી. જ્યારે ધોરણ 1 થી 5માં ભણતા 45 બાળકો કડકડતી ઠંડીમાં શાળાના પટાંગણમાં બેસી અને પાયાનું શિક્ષણ લઈ રહ્યા છે, ત્યારે આ મામલે ગુજરાત રાજ્ય શિક્ષણ સમિતિ અને શિક્ષણ મંત્રીને સ્થાનિકોએ અપીલ પણ કરી છે કે નવી શાળા બનાવવામાં આવે, નવી શાળા નાના ભૂલકાઓને મળે અને તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન દોરવામાં આવી તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. રાયમ ગામના મેં ન્યૂઝ જોયા છે અને હું ચોક્કસ હમણાં ઓફિસ પર, આજે તો રજા છે, કાલે એની ક્યાં કામ પહોંચ્યું છે અથવા તો ટેન્ડરિંગ નથી ભર્યું, પ્રશ્ન શું છે હું જોઈ લઈશ ને. મારા થકી આજે પહેલી જ વાર મીડિયા દ્વારા કમ્પ્લેન આવી છે. અમને કોઈ કમ્પ્લેન, કોઈ પત્ર મળ્યો હોય એવી વાત નથી, તો પણ હું સત્યતા ચકાસીને જેમ બને એમ વહેલી તકે એમનો પ્રશ્ન સોલ્યુશન કરવાનો પ્રયાસ કરું. શાળા એ સરસ્વતી માતાનું મંદિર છે, પરંતુ આ મંદિર જ જો ખંડેર હાલતમાં હોય તો શું કહેવું. હજી ચોક્કસથી વાત કરીએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમની, તો રાયમની જે પ્રાથમિક શાળા છે તે હાલ અત્યારે ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. હજી ચોક્કસથી જે પ્રમાણે આ શાળાના જે બાંધકામ જે છે તે હાલ વર્ષો જૂનું છે અને હાલ અત્યારે આ બાંધકામની અંદર જે છે તે તિરાડો પડી જવા પામી છે અને ખંડેર હાલતમાં આ શાળા જોવા મળી રહી છે. અહીંના જે ભૂલકાઓ જે છે તે આ શાળાની અંદર 40 થી 50 જેટલા નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે અને આ સમગ્ર સમાજ જે છે તે આદિવાસી સમાજનો જે બાળકો છે તે હાલ અત્યારે અહીં ભણી રહ્યા છે. અને ખાસ કરીને આ જે તાલુકા પ્રાથમિક અંડરમાં આવતી આ શાળા છે અને ખાસ કરીને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પણ આનું સંચાલન કરી રહી છે. અને આ સ્કૂલ જે છે તે બારડોલીમાં આવેલી છે અને જે અહીંની શાળા જે છે વર્ષોથી આ જ હાલતમાં અહીં જોવા મળી રહી છે. વર્ષોથી અહીંના જ લોકો ભણીને મોટા થયા છે અને તેઓના બાળકો પણ હાલ અત્યારે અહીં ભણી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ નાના નાના ભૂલકાઓ જે અહીં બહાર બેસીને ભણવા મજબૂર થયા છે. હાલ અત્યારે પ્રાર્થના ચાલી રહી છે અને આ પ્રાર્થના જે નાના નાના ભૂલકાઓ જે છે તે નિસ્વાર્થ ભાવે હાલ અત્યારે અહીં શાળામાં પ્રાર્થના કરવા જે ઝાડની નીચે મજબૂર બન્યા છે. અને
અનેકો વાર રજૂઆત છતાં કોઈ પણ પ્રકારનું તંત્રના પેટનું પાણી હલતું નથી અને જે શાળાના જે આચાર્ય મુખ્ય શિક્ષકો જે છે તેઓ દ્વારા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે અને સાથોસાથ ગામના સ્થાનિકો દ્વારા પણ કેટલીક રજૂઆતો અનેક જગ્યાએ કરવામાં આવી છે. તો બીજી તરફ હાલ અત્યારે જે પ્રમાણે ગુજરાત સરકાર નવી શાળાઓને ગ્રાન્ટ આપી રહી છે, અત્યારે આ એક શાળાને પણ ગ્રાન્ટ આપે તેવી અનેક માંગણીઓ સાથે રજૂઆતો થઈ છે. અત્યારે પ્રફુલ્લ પાનસેરિયા જે શિક્ષણ મંત્રી છે તેઓને પણ હાલ અત્યારે રજૂઆતો કરવામાં આવી રહી છે. અત્યારે આ શાળા જે ખંડેર હાલતમાં જોવા મળી રહી છે, અત્યારે જો બાળકો આની અંદર બેસીને ભણશે અને જો કોઈ બનાવ બનશે તો જવાબદાર કોણ રહેશે તે એક મોટો સવાલ પણ હાલ અત્યારે અહીં ઊભો થઈ રહ્યો છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો અત્યારે સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદથી હાલ સમાચાર કે અમદાવાદમાં 9 લાખની લૂંટ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પેટ્રોલ પંપના પૂર્વ કર્મચારી સહિત 3 આરોપીઓની ધરપકડ અત્યારે થઈ ચૂકી છે. ત્યારે શેર બજારમાં દેવું થતાની સાથે જ આરોપીઓએ રોકડ રકમની લૂંટ કરી હતી તેવું સ્વીકાર્યું છે. સીસીટીવી ફૂટેજના આધારે વાડજ પોલીસે લૂંટનો ભેદ ઉકેલી પાડ્યો છે. હેમેન્દ્રસિંહ સોલંકી, સિદ્ધરાજસિંહ સોલંકી અને રોહિત યાદવની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ ત્રણેય ઇસમો અત્યારે ઝડપાઈ ચૂક્યા છે. માસ્ટરમાઇન્ડ આરોપી હેમેન્દ્રસિંહ મૂળ ગાંધીનગરનો વતની અને રહેવાસી હોવાનું સામે આવ્યું. પોલીસે ત્રણેય આરોપીઓના રિમાન્ડથી કાર્યવાહી હાથ ધરી છે. તો હેમેન્દ્રસિંહ સોલંકી અને સિદ્ધરાજસિંહ સોલંકી તેની સાથે જ રોહિત યાદવની પણ ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. પેટ્રોલ પંપના પૂર્વ કર્મચારી સહિત 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. આવનાર દિવસોમાં જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે દેશના વેપાર અને ઉદ્યોગની અપેક્ષા વધી રહી છે અને તમામ ઉદ્યોગકારો બજેટની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે અવારનવાર બજેટ અંગે વ્યાપારીઓ શું અપેક્ષા રાખી રહ્યા છે તે જોઈશું અમારા આજના આ વિશેષ અહેવાલમાં. આવનાર દિવસોમાં જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે દેશના વ્યાપાર ઉદ્યોગની અપેક્ષા વધી રહી છે અને તમામ ઉદ્યોગકારો બજેટની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે સુરત ખાતે આવેલ ખાંડની મિલના ઉદ્યોગકારોએ સુગર મિલોમાં ઇથેનોલ પ્રોજેક્ટ નાખવા માટે લોનની સહાય આપવામાં આવે તેમજ ઘણા સમયથી યથાવત રહેલ MSP નો પ્રશ્ન ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તેમજ આવનાર બજેટમાં સરકાર દ્વારા GSTમાં રહેલી વિસંગતતાઓને દૂર કરવામાં આવે તેવી બારડોલીના વેપારીઓ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર પાસે અમે GST બાબતમાં એવી અપેક્ષા રાખીએ કે હાલમાં જે GSTનો કાયદો છે એમાં 3B ના રિટર્ન અને GSTR 1ના રિટર્ન જે ફાઇલ કરીએ તો સ્વાભાવિક માનવ સહજ ભૂલ થઈ શકે. તો હાલમાં એ પત્રકો સુધારણા માટેનો કોઈ અવકાશ GST કાયદામાં નથી. તો કેન્દ્ર સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખીએ કે 3B અને GSTR 1માં ભૂલ સુધારવા માટેની કોઈક એક જોગવાઈ કરે. તેમાં અમારા ટેક્સટાઇલ વેપારી મિત્રોનો એવી એક માગણી છે કે જે દર મહિને GSTના રિટર્નો ભરવા પડે છે અને એના પછી ઘણા બધા રિટર્નો ફાઇલ કરીને જે જટિલ પ્રક્રિયા છે એને સરળીકરણ કરી અને ઉત્પાદકોથી લઈને ટ્રેડર્સો સુધીને એક આ સરળ પ્રક્રિયા સરકાર કરે એવી અમારી માગણી છે. આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ યોજાનાર છે. તેથી કેન્દ્રમાં વર્તમાન સરકારનું આ અંતિમ બજેટ માનવામાં આવી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ બજેટમાં તમામ ઉદ્યોગોને રાહત આપવામાં આવશે એવું જાણકારો માની રહ્યા છે. ત્યારે ઉદ્યોગકારોની જે આશા અપેક્ષાઓ છે તે આવનાર બજેટમાં કેટલી ફળીભૂત થશે એ હવે જોવું રહ્યું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હાલ બજેટ બાબતે ચર્ચા વિચારણા કરી રહી છે અને અત્યારે આપણે જો વાત કરીએ દિલ્હીથી તો દિલ્હીથી સુગર ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ જે છે તે હાલ અત્યારે આપણી સાથે છે. સીધી વાત તેઓની સાથે કરીશું. કેતનભાઈ, હાલ અત્યારે જે બજેટ બહાર પાડવામાં આવશે કઈ રીતની આશા અપેક્ષા રાખો છો? કેન્દ્ર બજેટ જે હાલ 1લી તારીખે આવી રહ્યું છે એની અંદર અમારી અપેક્ષાઓ અને આશાઓ એવી છે કે અમારો મેઇન પડતર પ્રશ્ન છે MSPનો જે 31 રૂપિયા છે. ભૂતકાળમાં સરકારે એના માટે સારું કામ કરીને ખાણ ઉદ્યોગને ટકાવવાનું બહુ મોટું ઉમદા કામ કર્યું હતું. પહેલાં 29 રૂપિયા અને ત્યારબાદ 31 રૂપિયા કરીને એમને ખાણ ઉદ્યોગને ટકાવ્યો હતો. પણ હવે એ ટાઈમ ઘણો લાંબો થયો, મોંઘવારી ઘણી વધી ગઈ છે,
પડતર પણ ઘણી ઊંચી ગઈ છે. તો અમારી ગણતરી એવી છે કે ભાઈ 37 રૂપિયા સુધી અમને મળે તો અમને અમારી પડતર પ્રમાણે 2 પૈસા ખેડૂતોને અમે આપી શકીએ, સુગર ઇન્ડસ્ટ્રીવાળા, અને ખેડૂતોમાં 2 પૈસા વધારે મળે તો એ આમાંથી સર્વાઈવ થઈ શકે. એના માટેની આ એક પડતર માંગણી છે. મહદ અંશે સ્વીકારાય એવી પોઝિશન દેખાઈ રહી છે. અને ભૂતકાળમાં જે રીતે સરકારે ખાણ ઉદ્યોગને મદદ કરી છે એ જ રીતે ભવિષ્યમાં પણ આ 37 રૂપિયા કરીને કંઈક મદદ કરે એવું અમને આ બજેટમાં દેખાઈ રહ્યું છે. અને અમને લાગે છે કે સરકાર અન્ય યોજનાઓ જેવી કે ગેસ આધારિત પ્રોજેક્ટો નાખવા માટે કેન્દ્ર સરકાર જે ગ્રીન એનર્જી માટે જે એક બહુ મોટો અભિયાન ચલાવી રહી છે એના માટે એક ગેસ આધારિત પ્રોજેક્ટો નાખવા માટે સરકાર ઇન્ટરેસ્ટ સબમિશન સ્કીમવાળી યોજનાઓ બનાવે. જેવી રીતે ઇથેનોલ માટે ઇન્ટરેસ્ટ સબમિશન સ્કીમો આવી છે એ જ રીતે આ ગેસ આધારિત પ્રોજેક્ટ માટે પણ અને કો જનરેશન માટે પણ સ્કીમ બનાવે તો જેને લઈને ગુજરાતની અંદર અને આખા ઇન્ડિયામાં મોટે ભાગે પ્લાન્ટો સ્થાપવામાં ઘણા ઈચ્છુક છે, પણ જે રીતે એનું જે મૂડીરોકાણ થાય છે અને એની પર જે વ્યાજનું જે ભારણ આવે છે તો એ વાયેબલ ન થવાના કારણે આ બધી પરિસ્થિતિઓ ઉદ્ભવે છે. જો સરકાર એમાં થોડોક ઇન્ટરેસ્ટ લે તો એમાં વાયેબલ થાય અને ખેડૂતો અને ખાણ ઉદ્યોગો એમાં આગળ વધીને આ નવા પ્રોજેક્ટો સ્થાપે તો ખેડૂતને 2 પૈસા વધારવાનો ફાયદો થાય એવું દેખાઈ રહ્યું છે. ચોક્કસથી જે પ્રમાણે હાલ અત્યારે કેતનભાઈ કહી રહ્યા છે કે જો સરકાર ક્યાંક ને ક્યાંક બજેટની અંદર સુગરને લઈને જો ક્યાંક ને ક્યાંક નવા પ્રોજેક્ટો ધ્યાનમાં લે તો ખેડૂતોને પણ લાભ થાય છે અને મોંઘવારી સામે પણ ભાર ઝીલી શકાય છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમદાવાદ મનપાનું ₹10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં લો ગાર્ડનની આજુબાજુના રોડ તેમજ શહેરના આઇકોનિક રોડમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોકવે બનાવવામાં આવશે. ત્યારે શું છે સમગ્ર બજેટની બાબત, જાણીએ અમારા આ ખાસ અહેવાલમાં. અમદાવાદનું વર્ષ 2024 થી 2025નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન દ્વારા આજે કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ₹10,801 કરોડ બજેટ કમિશનરે મૂક્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં 5 મહત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ 40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે, જેમાં ઓટોમેટેડ પાર્કિંગ સ્માર્ટ મોનિટરિંગનું સ્માર્ટ એપ્લિકેશન સાથે લિંક કરવામાં આવશે. સિંધુ ભવન રોડ ઉપર સિટી સ્ક્વેર બનશે, જેમાં 125 મીટર ઊંચાઈનું કોર ટાવર બનાવવામાં આવશે. સિટી સ્ક્વેર બનાવવા માટે કુલ 125 કરોડ રૂપિયાની જોગવાઈ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનો વધારે ફોકસ કરી આ વર્ષે લગભગ 1000 કરોડનો રોડ બનાવી રહ્યા છે. આવતા વર્ષે પણ 400 કિલોમીટર જેટલા રોડ, નવું રોડ અને જે રીસર્ફેસિંગ, માઇક્રો રીસર્ફેસિંગ, ડસ્ટ ફ્રી રોડ બનાવવા માટેનું આયોજન છે. 135 કરોડના ખર્ચે 5 આઇકોનિક રોડ બનાવાશે. ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ કરાશે. તેમજ 1000 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ 3નું કામ કરવામાં આવશે. 100 કિલોમીટર ડસ્ટ ફ્રી રોડ મળી 400 કિલોમીટર રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે. 15.65 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલનું ડેવલપમેન્ટ તેમજ 1230 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ફેઝ 2નું કામ કરવામાં આવશે. સિટી માટેનું 2 મોટું સિટી સ્ક્વેર્સ, એક સિંધુ ભવન રોડ ઉપરનું છે, બીજું નિકોલ સાઈડ એક બનાવવા માટેનું મોટું આયોજન છે અને ટૂંક સમયમાં એક ટેન્ડર બહાર પાડવામાં આવશે. ત્યારે ડ્રેનેજનું મેક્સિમમ ઇસ્યુ છે એને પહોંચી વળવા માટે 900 કરોડ કરતાં વધારે કામો અંદર રાખેલા છે. ઓલિમ્પિક 2026ને ધ્યાને લઈ 5 કરોડના ખર્ચે માસ્ટર પ્લાન બનાવાશે. તેમજ 45 કરોડના ખર્ચે વર્ષ દરમિયાન ટીપી સ્કીમમાં રોડ બનાવાશે. 4 ફૂટ ઓવરબ્રિજ પાછળ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના 18 તળાવ બ્યુટિફિકેશન માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને જુદી જુદી જગ્યાએ વેજીટેબલ માર્કેટ બનાવવા 21 કરોડની જોગવાઈ છે. મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ. તો અત્યારે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.